રોમાભાઈના દર્શન કરવા નીકળ્યો તો વચ્ચે વિચાર્યું નતું કોઈ કેવું થઈ તો હવારમાં હાર્દિકભાઈ નું ડાલો લઈને નીકળી જતા આપણે પીપળી બાજુ ને વચ્ચે મળી જાય આપણા ભોલાભાઈ ને પછી પહોંચી જાય મહારાણા પ્રતાપ સર્કલ વિઠલા ને પછી ઈકણ થઈને ચડી જાય આપણે પીપળી વાળા હાઈવે ઉપર અને આગળ જઈને કોઈ ખબર નથી કોઈ આવો તડકો લાગશે અને પછી થોડી વાર બ્લોગ શૂટ કરવા માટે ઉભા થતા હાઈવે ઉપર આપણને જોવા મળી ગયું બાઇક ને ગાડીનું એક્સિડન્ટ અને જો તમે તમારા મિત્રો અથવા ભાઈઓ સાથે આવો છો તો શાંતિથી આવજો જેમ કે 5 મિનિટ વહેલા પહોંચો ક્યાંક બીજે 5 મિનિટ વહેલા પહોંચી જાય તો ખબર નહીં પડે પછી પહોંચી જાય પાટડી થઈ ગયા માં શક્તિ માતાજીના દર્શન ને પછી પેલું સ્ટેન્ડ લઈ લીધું પીપળી થી આગળ 10 કિલોમીટર એક દુકાને અને પછી થોડા પડે કરી લીધા ખાવા અને પછી પીપળી વાળા રોડ ઉપર તો ફૂલ બાકા જીકી વાળું ટ્રાફિક જોવા મળી ગયું પછી આગળ જતા જોવા મળી ગઈ રેલગાડી પછી ફાઇનલી રામદેવપીર નું મંદિર દેખાવા લાગ્યું પછી નીકળી ગયા મંદિર બાજુ જય માતાજી પછી પહોંચી જાય રામદેવપીર ના મંદિરે અને પછી પહોંચી જાય લાઈન માં ને તમે ખાલી દર્શન કરવા માટે ખાલી એક ફેર લાઈન જો ને પછી દર્શન કરીને પછી નીકળી ગયા આપણે સીધા પાટડી બાજુ ને પછી પાટડી પહોંચી કરી લીધા માં શક્તિ માતાજીના દર્શન કરીને પછી નીકળી ગયા ઘર બાજુ ને પછી વચ્ચે ઉભા રહેતા સિલિન્ડર રહ પીવા અને અમે જેવો પહોંચેલી લાઈટ જતી રહી पानी 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 अंकल जी मुझे पानी पिला दीजिए मेरा गला सूख रहा है પછી વિઠલાપુર બાકી સિલિન્ડર નો કોટો ચડાવી પછી પહોંચી જાય ઘર બાજુ વ્લોગમાં મજા આવે તો લાઈક ને ફોલો કરી દેજો જય માતાજી બોલો સુબા કેસરી